ભાવનગરમાં ભાજપના સિનિયર નેતાએ મૂકી ભાજપ વિરોધી પોસ્ટ। યોગેશ બદાણીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું, બીજેપી હટાવો, દેશ બચાવો। ભાજપના જ સિનિયર નેતાએ પોસ્ટ મૂકતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે। જોકે યોગેશ બદાણીએ 13 મિનિટમાં જ પોતાની પોસ્ટ ડિલીટ કરી। ભાજપ વિરોધી પોસ્ટ મુદ્દે યોગેશ બદાણીએ પોતાનો બચાવ કર્યો છે। ફેસબુક પોસ્ટ મુદ્દે ગુજરાત ફર્સ્ટે યોગેશ બદાણી સાથે વાતચીત કરી। મારું એકાઉન્ટ અમુક લોકોએ હેક કર્યું હોવાનું તેમણે જણાવ્યું। સાથે સાથે જણાવ્યું કે મારી છબી ખરડાવવાનો કોઈક પ્રયાસ કરી રહ્યું છે। હું ભાજપમાં જ છું, ભાજપમાં જ રહેવાનો છું તેવું યોગેશ બદાણીએ કહ્યું। સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કહી શકાય કે ભાવનગરના સિનિયર મોસ્ટ જે ભાજપના નેતા છે, કહી શકાય કે તેના દ્વારા આ પોસ્ટ એક જે છે તે ફેસબુકના માધ્યમથી મૂકવામાં આવી, ત્યારબાદ 13 મિનિટમાં જ આ પોસ્ટ છે તે હટાવી દેવામાં આવી છે। આપણી સાથે સિનિયર નેતા છે ભાજપના યોગેશભાઈ બદાણી, કે તેમની સાથે સીધો સંવાદ કરશું। યોગેશભાઈ, એવી તો શું થયું કે ફેસબુક ઉપર આ પ્રકારની પોસ્ટ મૂકવામાં આવી, શું કહેશો? અગાઉ 2004 માં શહેર પ્રમુખ હતો, અગાઉ 2 વાર મહામંત્રી હતો, એટલે મારો પાસપોર્ટ અનેક લોકો પાસે હોય। મને ખ્યાલ આવ્યો, ફોન આવ્યો, એ ભેગો મેં પાસપોર્ટ પછી ફેસબુકમાં આ પોસ્ટ ભાજપ વિરુદ્ધ હતું એ ડિલીટ કર્યું। હું ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તામાંથી મહામંત્રી બન્યો, મહામંત્રીમાંથી પ્રમુખ બન્યો। ભાજપે મને સંગઠનમાં બહુ ઘણું મોટું કામ આવ્યું। હું ભાજપમાં છું, ભાજપમાં જ રહેવાનો। આ કોક દ્વારા મને ટૂંકમાં બદનામ કરવા માટે આ પોસ્ટ મૂકી, એટલે મને ખ્યાલ આવ્યો એટલે મેં ડિલીટ કરી। ચોક્કસ આ હતા ભાવનગરના મોસ્ટ સિનિયર ભાજપના નેતા કે જે જણાવી રહ્યા છે કે જે પ્રમાણે સવારમાં જે પોસ્ટ છે ભાજપ હટાવો દેશ બચાવોની, આ પોસ્ટને ક્યાંક ને ક્યાંક તેના કહી શકાય કે તેના ફેસબુક એકાઉન્ટ છે તેને હેક કરવામાં આવ્યું છે તેવી વાત યોગેશભાઈ કરી રહ્યા છે। પરંતુ હાલ તો તપાસનો વિષય છે, શું ખરા અર્થમાં સાયબર તપાસ કરે ત્યારબાદ શું નીકળે છે। પરંતુ હાલ તો જે પ્રમાણે ભાજપમાં જ છું ને ભાજપમાં જ રહેવાનું છું, ભાજપ મારું ઘર છે, તે પ્રકારની વાત ભાવનગરના મોસ્ટ સિનિયર જે નેતા છે યોગેશભાઈ તેઓએ જણાવી છે। કેમેરા પર્સન બીજે જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।